સાપ હા અમારા મહેશભાઈ આવી જશે કા ભાઈ ખબર કાઢવા વિકરા વેખર કરીને કામ બોલો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાની જય માં મંગળ જય બાપા સીતારામ તો આજે આપણે હરમાં છે ને બ્લોગ ચાલુ કરી દીધો છે આજ નાઈટ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે ને આજ છે ને વરસાદનો થોડોક માહોલ છે કુશે તો એ છે ને દી નથી ગયો આમ પણ દેખાતો જ નહીં વાદળા થઈ ગયેલા યાદ એટલે વરસાદ આવશે એમ લાગે તો અત્યારે છે ને મારા બાપ બનાવવા મળ્યા છે શાક રોટલા ને એવું બની ગયું કેમ કે આજે આપણે છે ને મોડું થઈ ગયું કેમ કે નાયા ને એવું છે કાબા મગ મેકા ભાઈ બાફા મગ બફા મેકા રોટલા ને એવું બની ગયું કોને રોટલી બની ગયો મગ બફાય પછી તેલ મરચું નખાય તો આજે આપણે છે ને નાસ્તો પણ કરી લીધો છે નાસ્તો કરીને પછી નાઈ આવ્યા એટલે છે ને મોડું થઈ ગયું બ્લોગ શરૂ કર્યો કા સુનીતાબેન શું કરો બેઠા એવું બધું છે ભાઈ તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા ઘરે તો આપણે ઘરે આવીને તમારા હાર્દિકભાઈ છે ને મેંગી બનાવવા માટે કાપતા હતા ડુંગળી ત્યાં જો તમારા ભાઈ છે ને પાટલા ઉપર ડુંગળી કાપે તો વોટરમાં તેમ કાપતો એમ કા ભાઈ હું બનાવું તમારી પેન છે ને મેંગી બનાવી કે એટલે છે ને પેન કાપવા મીડે છે ડુંગળી ત્યાં તો તવડી મેકી દીધી એ તો ડુંગળી મળે તો તવડી મેકી દીધી ને આપણે ઘરે આવે તો છે ને વિકરા વેખર કરીને કામ બોલો બોલો જય હા હા હું કરીને ખૂબ ખેતી ખોળેલી છે લબાસો છે કે બહાર કાઢવો પડે કેમ કે પેટી છે ને ફેંકવાની છે ઓલા પણ અંદર લીધાવાની પેટી એટલે છે ને અહીં છે ને પેટી હતી કે શેટી પેટીની શેટી અહીંયા જો એ છે ને અત્યારે કઈ છે હા જો અહીં છે ને ફિટિંગ કરી નાખી છે અહીં છે ને કરી નાખી છે ગાર સાણથી ગાર કરી નાખી પેટી છે ને અહીં ફિટ કરી દેવાની છે એવું છે કાઢેલું છે કાવ પા પેટી ફિટ કરી દેવાય ખેવી નાખવાની છે પેટી ખેવાની છે પછી આ બાસ્કા પીડ્યા ને એ જવા દેવાના છે હિન્દી લઈ છે ને આમાં છે ને અહીં કોઈ કામકાજ ચાલુ છે હાર્દિકભાઈ છે ને બનાવવા પડે છે મેંગી ખાલી છે ડુંગળી જ નાખી કેમ કે ટમેટા ટમેટા એવું હોય છે નહીં ને એટલે અમારે હાર્દિકભાઈ છે ને 2 વર્ષ 2 મેંગીના પડી કરો ચોળા 2 પડીકા કા ભાઈ આપણે છે ને ગ્રામ દુખવા આવી જતો એટલે બહુ બોલાતું નથી એટલી શું નાખવાનું છે તો છે ને હાર્દિકભાઈ હળદર નાખી જણાવવાની છે ને પેટી થઈ ગઈ છે ખાલી હવે છે ને કહેવાની છે તો ફેમિલી અત્યારે છે ને અમારા બાની સુધી છે એટલે બસ કહેવા તો કહેતા થઈ ગયો છે અત્યારે તો અમારા આઈને આવી જાય કે સાપ હા આવડે અહીં આવે છે તમારા બાઈ છે ને બનાવી નાખો શાક આબા તો કે છે સા તો પી દો અમારા માસી પણ આવેલા છે પછી કા તો અમે ઘર બનાવ્યું કેવું લાગ્યા મસ્ત બની ગયું આ બનાવ્યું પછી આ છે ને પહેલી વાર આવ્યા માસી કા તો ફેમિલી અત્યારે આપણે જેલા હતા બકાલું લેવા જેલા હતા ને દવાઈ લેવા જેલા હતા આપણે મજા પડી ગઈ કે અત્યારે દવા આટલું વસ્તુ લેવા બટેટા લેવા ટમેટા લેવા ને આમાં છે ને આપણે છે ને દવા છે આપણે છે ને દવા આવજો છે ને દવા લેવા ડોક્ટરે કીધું બાટલો ચડાવજે તરત સારું થયા હું તો દવા લેતો હતો હવે કાબા હા તો બાટલો ચડાવી ન દેવાય બાટલો ચડાવે તો વાર લાગી જાય દવા લેતી આવો હોય વાર લાગી જાય તો મૂકી દે ખાવું તો થઈ જાય તો આમ થઈ જાય કે બાટલો ચડાવ્યો હોય સારું તો થઈ જાય હવે દવા લેતા ફેર પડી જાય ફેમિલી અત્યારે આવેલા હતા અમારા મ્યુઝિયમમાં અમારા ભરતદાદાને બાથરૂમ બનાવ્યા કે
અને આ બારણા ફિટ કરવા. હવે કા પ્રતિદા ફિટ થઈ ગયા ને હવે. હા તો આવી રીતના ફિટ કર્યા મૂળજીમાં. કા મૂળજીમાં અલગનો ફોર્માઇકો કહેવાય. હે અલગનો ફોર્માઇકો એવું છે. હા એમાં તો કઈ ખબર પડી નહીં. સીટના દરવાજા સીટ. હા તો બારણા એટલે એક નંબર. ઓ ભાઈ બાણામાં કઈ ઘટે લાકડાના બારણા હોય એવું જ લાગે. મને આમ લાકડાના નહીં, ઇન્દ્ર પાછું અલગ હોય. આવું છે જો આમ હા તો બે બાજુ એક તરખો. આમ નીકળે આવું હોય આમ હા તો ઇન્દ્ર તો આવું હોય હમ. કાળું, ને બહાર છે ને આમ લાકડા જેવું દેખાય એવું હોય. કા પ્રતિદા હા હો. આપણે પૂતા કેમ કે આપણે છે ને મજા બગડી ગઈ છે એટલે અત્યારે છે ને આપણે સુનિતાબેન બનાવવા મળે છે રોટલી સ્પેશિયલ મારી માટે. બા બેઠા છે કાબા રોટલી કરે બેન તાર હાટુ. રોટલી બનવાનું ચાલુ છે. કા સુનિતાબેન હા આજ છે ને પેલા છે ને રોટલી બનાવી કેમ કે ડોક્ટરે કીધું છે રોટલો ખાવા ના પડ્યું એટલે છે ને રોટલી ખાવી પડે. કાબા હા રોટલી ખવાય ને બાજરાનો રોટલો ન ખવાય બે દી. તો રોટલી બની પછી છે ને ખાઈ લઈએ. તો ફેમિલી અત્યારે આપણે છે ને જમી લીધા છે. અત્યારે મારે બાર છે ને જમવાનું બાકી છે. કાબા હા આપણે તો બાકી છે. અમારા મહેશભાઈ આવી જશે. કા ભાઈ તમને ખબર કાઢવા ખબર કાઢવા એવા ચા બનાવે એમ તો ક્યાં હા સા તો બનાવો ખબર કાઢવા અત્યારે સા નો હવારમાં આવી આવવાનું સા પીવું હોય તો. તમને મજા બગડી જાય એટલે ખબર કાઢવા આવવી પડે અમારે. હા તો મહેશભાઈ આવી જાય ખબર કાઢવા. તો ફેમિલી આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી. આશા રાખું તમને વિડીયો પસંદ આવ્યો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો.